તો એબીવીપીએ પણ વીવીએસના પ્રચારને ભ્રામક અને પાયાવિહોણો ગણાવ્યો હતો. એબીવીપીના સ્મિત ઠાકોરે પોલિટેકનિક પ્રકરણમાં વીવીએસના નેતાઓને અસલી ચહેરો ખુલ્લો પડી ગયો હતો, એટલે જૂઠાણાઓ ફેલાવી પોતાનું પાપ છુપાવવાનો પ્રયાસ કર્યો હોવાનું જણાવ્યું હતું. પોલિટેકનિકની આપણે વાત કરીએ, પોલિટેકનિકની અંદર જે કોઈ પણ વિદ્યાર્થીઓના નામ આવ્યા છે, જે લોકોએ રેગિંગ કર્યું હોય કે જે વિદ્યાર્થીને મારવામાં આવ્યું હોય, એ લોકો ખરેખર પોલિટેકનિકની અંદર ભણતા પણ નથી કે ત્યાં એ લોકોને કોઈ લાગે વળગે નથી અને પોલીસે એ જગ્યાએથી એમને એરેસ્ટ કર્યા છે. તો એ લોકોએ ત્યાં જવાની જરૂર શું હતી? પહેલી વાત તો એ. બીજી હું મારી વાત કરું, હું કોર્ટની અંદર મારી એક તારીખ હતી, તેના અંદર હું હાજર હતો. મારી સાથે MS યુનિવર્સિટીના એન્જિનિયર સાહેબ પણ મારી સાથે હતા. એ સમયે હું આ બનાવમાં હતો જ નહીં અને તે છતાંય મારા પર આક્ષેપ કર્યો છે. આની સામે તો અમે લડવા તૈયાર જ છીએ અને બદનક્ષીનો અમે દાવો પણ કરવાના છે. અને બીજી વાત કે એબીવીપીએ અત્યાર સુધી આ વિષય માટે કોઈ પ્રદેશે કે કોઈ પણ જગ્યાએથી સ્ટેટમેન્ટ હજી કર્યું નથી. આ જે કોઈ પણ વિષય બન્યો છે એની અમે એબીવીપી પ્રદેશને રજૂઆત કરી હતી અને પ્રદેશે તો અમને કીધું જ હતું કે જે કોઈ પણ આના અંદર દોષિતો છે તેમના તમે નામ આપો અને એમના પર કડક કાર્યવાહી થાય તેવું તમે કરો, પરંતુ એ લોકોનું ભવિષ્ય ના બગડે તે માટે અત્યાર સુધી અમે કોઈ પણ પ્રકારનું સ્ટેટમેન્ટ કર્યું નથી. પરંતુ આ રીતે જે બદનામ કરવાની જે લોકો વાત કરી રહ્યા છે એની માટે પ્રદેશની અમારી એક બેઠક થવાની છે અને પ્રદેશના આદેશ પ્રમાણે અમે આ લોકો જેટલા પણ આ રેગિંગની અંદર સંડોવાયેલા છે, જે મારામારીની અંદર સંડોવાયેલા છે, એ લોકોના નામ એબીવીપી આપશે અને એબીવીપી પણ યુનિવર્સિટી પાસે ડિમાન્ડ હવે કરવાની છે કે આ જે કોઈ પણ જે બહારના તત્વો છે, મારી પાસે તો આઈ કાર્ડ છે, એમની પાસે તો આઈ કાર્ડ નથી કે ફી સ્લીપ પણ નથી, એ લોકોની યુનિવર્સિટી લાગે વળગે નથી, તે છતાં યુનિવર્સિટી કેમ્પસની અંદર ફરે છે. એ લોકો પર ભૂતકાળમાં અસંખ્ય કમિટીઓની એમના પર પણ એ થયેલી જ છે અને એ લોકો પણ દોષિત છે. તો આવા લોકો કેમ અંદર ફરી રહ્યા છે? અને બીજી વાત કે વિજિલન્સ સામે પણ એ લોકોએ આક્ષેપ કર્યા છે. આ જે બનાવ બન્યો તદ્દન ગંભીર બનાવ છે. આના અંદર એક વિદ્યાર્થીને માથામાં ભાગે બેટના ફટકા મારવામાં આવ્યા હતા અને એ વિદ્યાર્થીને SSG ભેગો કરવામાં આવ્યો હતો. આ વિષયની જાણ અમને થતા અમે જ વિજિલન્સને કીધું કે સાહેબ આવી રીતે કોઈ બનાવ બની રહ્યો છે, અમને યુનિવર્સિટીની અંદર અમે નથી કે આવું હોય તો તમે જુઓ. તો અમારા ફોન કોલ પર વિજિલન્સ ત્યાં પહોંચી છે અને વિજિલન્સે જાતે જોયું છે કે વિદ્યાર્થીઓને મારી રહ્યા છે. તે માટે વિજિલન્સે ત્યાંથી અમને છોડાવ્યા. તો વિજિલન્સ પર જે આક્ષેપ કરી રહ્યા છે તે તદ્દન ખોટા છે. આ એક હવે ચોરી પર ચીના ચોરી કરવાનું એ પ્રમાણે થઈ રહ્યું છે.